હેલો ફ્રેન્ડ્સ, મનીષા મસાલા મેજિકમાં આપનું સ્વાગત છે. આજે હું તમારી સાથે સત્યનારાયણના પ્રસાદ માટે બનાવવામાં આવતા રવાના શીરાની રેસિપી શેર કરીશ. વાટકીના એકદમ પરફેક્ટ માપ સાથે આજે અહીં રવાનો શીરો બનાવીશું. તો ચાલો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા રવાના શીરાની રેસિપી અહીં શરૂ કરીએ. સૌ પ્રથમ અહીં એક પેનમાં અડધી વાટકી જેટલું દેશી ઘી લીધું છે. ઘી ગરમ થાય એટલે અહીં મેં અડધી વાટકી જેટલો થોડો મોટો રવો લીધો છે, તે તેમાં એડ કરી લઈશું. હવે ગેસની ફ્લેમ સ્લો જ રાખીશું અને તેને હલાવી લઈશું. જે રીતે આપણે ઘી અને રવો અડધી વાટકીના માપથી લીધો છે, તેવી જ રીતે અડધી વાટકીના માપથી 3 વાર આપણે દૂધ લેશું અને તેને ગરમ કરવા માટે રાખી દઈશું. હવે આ રવો શેકાતા 5 થી 7 મિનિટ થઈ ગઈ છે અને તેમાંથી આ રીતે ઘી પણ છૂટું થવા લાગ્યું છે અને થોડો બદામી કલર જેવો કલર પણ ચેન્જ થઈ ગયો છે. બસ આ રીતે આપણો ઘી છૂટું પડે એટલે આપણે તેમાં ગરમ કરેલું દૂધ ધીરે ધીરે ઉમેરી લઈશું. આ રીતે દૂધ ઉમેરવાથી ગરમ છાંટા આપણને ઉડશે નહીં. અત્યારે ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખીશું અને આ રીતે આપણે બધું જ દૂધ થોડું થોડું કરીને ઉમેરી લઈશું. બધું દૂધ આ રીતે ઉમેરાઈ જાય પછી રવો બધું જ દૂધ આ રીતે એબ્ઝોર્બ કરી લઈ એટલે તેમાં આપણે અડધી વાટકી જેટલી ખાંડ ઉમેરી લઈશું. એકદમ સરસ એવો આપણી પેનને જરા પણ આ રવો ચોંટતો નથી ને જરા પણ આ ચીકણો પણ રવો થયો નથી. બસ આ સ્ટેજમાં આપણે અહીં અડધી વાટકી જેટલી ખાંડ તેમાં ઉમેરી લઈશું અને તેને બરાબર મિક્સ કરી લઈશું. ખાંડ ઉમેરીશું એટલે ફરીથી રવો થોડો ઢીલો થશે. ત્યારબાદ આ રીતનો સરસ એકદમ રવો શેકાઈ જાય ત્યારે તેમાં એલચી પાવડર, થોડી કિસમિસ, થોડી બદામની કતરણ ઉમેરીને મિક્સ કરી લઈશું. એકદમ સરસ એવો આપણો આ રવાનો શીરો બનીને તૈયાર છે. હવે આપણે એક સર્વિંગ બોલમાં આપણે આ રવાના શીરાને કાઢી લઈશું અને તેના ઉપર આ રીતે તુલસીનું પાન અને બદામની કતરણથી ગાર્નિશ કરીશું. તો તમે પણ આ રીતે રવાના શીરાની રેસિપી ઘરે જરૂરથી ટ્રાય કરજો અને મારી આ રેસિપી તમને કેવી લાગી એ કમેન્ટ બોક્સમાં જરૂરથી કહેજો. થેન્ક્સ ફોર વોચિંગ.